નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। ગયા લેક્ચર ની અંદર આપણે ધોરણ 10 માં છેલ્લે પ્રકરણ નંબર 10 ની અંદર પરાવર્તન અને વક્રીભવન ચેપ્ટર છે, એમાં આપણે પરાવર્તનના પ્રકારો અને પરાવર્તનના નિયમોની વાત કરી ગયા હતા। એની અંદર આપણે એવું પણ જોઈ ગયા કે કેટલા અંશના ખૂણે પ્રકાશનું કિરણ આપાત થાય તો એ સપાટી સાથે કેટલા અંશનો ખૂણો બનાવે અને લંબ સાથે કેટલા અંશનો ખૂણો બનાવે। આજનો આપણો જે ટોપિક છે એ ખરેખર આપણી ટેક્સ્ટ બુક ની અંદર માત્ર એનો એક પેરેગ્રાફ ની અંદર ઉલ્લેખ કરેલો છે, પરંતુ આપણે એને થોડું ડિટેલમાં સમજવાનું છે। એ ટોપિક છે સમતલ અરીસા વડે થતું પ્રકાશનું પરાવર્તન। આપણને માત્ર એની જે પ્રતિબિંબ હોય એના વડે રચાતા એની માત્ર લાક્ષણિકતાઓ આપેલી છે, પરંતુ આપણે અહીંયા એને સમગ્ર ટોપિક તરીકે આપણે સમજવાનું છે। તો શરૂઆત કરીએ સમતલ અરીસા વડે થતું પ્રકાશનું પરાવર્તન। સમતલ અરીસા વડે થતું પ્રકાશનું પરાવર્તન। સામાન્ય રીતે પ્રકાશ છે એનું જ્યારે પરાવર્તન થાય ત્યારે જો પ્રકાશના ઘણા બધા કિરણો હોય તો એ પરાવર્તન પામીને કોઈ જગ્યાએ ભેગા થતા હોય, એટલે કે કેન્દ્રિત થતા હોય અથવા તો વિકેન્દ્રિત થતા હોય છે। અહીંયા આગળ આપણે જે સમતલ અરીસા વડે થતું પરાવર્તન જોવાનું છે એમાં પણ આવી આપણે પ્રતિબિંબની ચર્ચા કરવાની છે। તો પહેલા આપણે સમતલ અરીસો એક લઈ અને એના વડે રચાતું પ્રતિબિંબ કેવું હોય એને આપણે સમજૂતી મેળવીએ, એની આકૃતિ દોરવા માટે આપણને એ મદદરૂપ થશે। તો જોઈએ, જુઓ આપણી પાસે એક આ સમતલ અરીસો છે। અચ્છા, આ સમતલ અરીસો છે એની સામે માની લો કે આપણે કોઈ વસ્તુ છે એને આવી રીતે રાખીએ છીએ। આ સમતલ અરીસો છે એની સામે આપણે કોઈ વસ્તુ રાખી આમ। હવે આ પોઝિશન ની અંદર, આ પરિસ્થિતિની અંદર જો આપણે એની બોર્ડ ઉપર આકૃતિ દોરવી હોય તો કેવી દોરવી પડે? તો કે આવું એક લંબચોરસ અને એક વચ્ચે પેન ની આમ ઊભી લાઈન, હા, એટલે કે આવું દોરવું પડે આમ। આ અરીસો અને આ પેન, તો એના કારણે આ પેન અને અરીસા વચ્ચે કોઈ અંતર કેટલું છે એ ખબર ના પડે, પેન કેટલી દૂર છે અરીસાથી ખબર પડે નહીં। એટલે આપણે આ પોઝિશનની અંદર આકૃતિ દોરવાના બદલે જો આપણે એ પરિસ્થિતિને બદલી નાખીએ, આને આમ છે એની બદલે આમ કરી નાખીએ તો જુઓ તો અહીંયા પેન કેટલી દૂર છે એ ખ્યાલ આવશે, નજીક દૂર। તો આમ જ્યારે આપણે સમતલ અરીસા વડે થતું પરાવર્તન સમજવું હોય ત્યારે પહેલી વાત કે અરીસો છે એ આમ રાખશું। હવે આમ રાખીએ એટલે આપણને તો જુઓ માત્ર શું દેખાશે? ઊભી લાઈન દેખાશે। આ ઊભી લાઈન આપણા માટે શું છે? સમતલ અરીસો છે ને આ બાજુ એની પરાવર્તક સપાટી છે મારા તરફ અત્યારે, અને આપણે અહીંયા વસ્તુ મૂકવાની છે આમ દૂર કે નજીક લઈ જઈએ, ખ્યાલ આવે છે? તો આવી આકૃતિ દોરવી હોય તો કેમ દોરાશે? એક ઊભી લાઈન અને બાજુમાં અહીંયા બીજી ઊભી લાઈન। તો આવી આકૃતિ આપણી સમતલ અરીસાની છે। આ પારદર્શક સપાટી છે એટલે ત્યાં આપણે પહેલી લાઈનિંગ કરી નાખશું। ઓકે, તો હવે હું પહેલા આની આકૃતિ દોરું છું અને ત્યાર પછી આપણે એને સમજૂતી મેળવીએ। જુઓ, આ એક સમતલ અરીસો છે, એને આપણે નામ આપી દઈએ છીએ એમ ડેશ। આ સમતલ અરીસાને અપારદર્શક બાજુ છે, આવડી આ સપાટી છે। હવે આ સમતલ અરીસાની સામે અહીંયા કોઈ h ઊંચાઈની આપણે વસ્તુ મૂકી છે, એની ઊંચાઈ ધારો કે h છે, એ કોઈ પણ હોઈ શકે, 10 સેન્ટીમીટર કે 1 મીટર વોટએવર જે કંઈ હોય, h ઊંચાઈની વસ્તુ AO મૂકેલી છે। આપણે આને ટોચને A નામ આપશું અને આને O નામ આપશું। હવે એ અરીસાથી જેટલે દૂર છે તો એ અરીસો અને વસ્તુ વચ્ચે જેટલું અંતર હોય એને વસ્તુ અંતર કહેવાય છે। આ હવેથી યાદ રાખજો, આપણે જે શબ્દો આવશે એ આપણને આગળના ટોપિકો સમજવામાં ખૂબ મદદરૂપ થશે, એટલે આ બધા શબ્દોને યાદ રાખવાનો પ્રયત્ન કરજો। તો આપણે અહીંયા આગળ એક સમતલ અરીસો mm' ની સામે શું રાખ્યું છે? તો કે એક h ઊંચાઈની વસ્તુ AO રાખેલી છે। આ વસ્તુની ઊંચાઈ કેટલી છે? h। ઓકે, હવે આપણે કલ્પના કરીએ કે આ એક એની સમક્ષિતિજ લાઈન છે, હા, એક કાલ્પનિક રેખા છે, એની ઉપર આપણે મૂકેલું છે। હવે
AO એ અરીસાથી જેટલે દૂર છે અહીંયાથી તે અહીંયા સુધી એટલું અંતરને આપણે કહીએ છીએ વસ્તુ અંતર. આ યાદ રાખજો, અરીસાથી વસ્તુ સુધીનું અંતર. અને એને છે ને સ્મોલ u વડે દર્શાવાય, ABCD નો સ્મોલ u વડે દર્શાવવામાં આવે છે. તો આ એક સમતલ અરીસો છે, એની સામે આપણે u જેટલા અંતરે h ઊંચાઈની વસ્તુ AO મૂકેલી છે. હવે આ જે લાઈન છે સમક્ષિતિજ લાઈન, બરાબર છે, એ આમ થઈ. હવે જુઓ કે વસ્તુ AO આપણને તો આખી દેખાય છે, એટલે વસ્તુ AO નું દરેક બિંદુ, આના દરેકે દરેક બિંદુ છે એમાંથી પ્રકાશ નીકળતો હોય તો જ આપણને આખી પેન દેખાય ને. આપણે જોઈ ગયા હતા શરૂઆતમાં કે જ્યારે વસ્તુ પર પ્રકાશ પડે ને એના પરથી પરાવર્તન થાય તો જ આપણને વસ્તુ દેખાય. તો આના દરેક બિંદુમાંથી પ્રકાશ નીકળતો હશે, એટલે એમ કહેવાય છે કે વસ્તુ AO નું દરેક બિંદુ એ પ્રકાશ ઉદ્ગમ તરીકે વર્તે. એટલે કે આ બધા જ ભાગમાંથી કેટલા બધા પ્રકાશના કિરણો નીકળતા હોય, ખરેખર પરાવર્તન પામતા હોય, પણ આપણે અત્યારે કહીએ છીએ કે નીકળે છે. હવે આ વસ્તુની ટોચ A માંથી નીકળતા કોઈ પણ બે પ્રકાશના કિરણોને લઈ, કારણ કે આપણે પ્રતિબિંબ મેળવવું હોય ને કોઈ પણ, તો પ્રતિબિંબની વ્યાખ્યા આપણે જોઈ ગયા કે ભાઈ એક બિંદુએથી શરૂ કરીને નીકળતા પ્રકાશના કિરણો એ પરાવર્તન પામી બીજા બિંદુએ ભેગા મળે તો ભેગા મળવા ઓછામાં ઓછા કેટલા કિરણો જોઈએ? 2. એટલે અહીંયા પણ આપણે પ્રતિબિંબ મેળવવા માટે ઓછામાં ઓછા 2 કિરણો લેવાના છે. તો આપણે એ 2 કિરણો લઈએ. હવે આપણે ગયા લેક્ચરની અંદર જે પરાવર્તનના નિયમોમાં કોન્સેપ્ટ ભણી ગયા એના આધારે આપણે એમ કહીએ છીએ કે કોઈ એક પ્રકાશનું કિરણ વસ્તુની ટોચ A માંથી નીકળી અને આમ સીધું જઈ અને અહીંયા અરીસા ઉપર કોઈ n બિંદુએ આપાત થાય છે. આ બિંદુને આપણે નામ આપ્યું છે n. તો આ an આમ ગયું એને આપણે કહીએ છીએ આપાત કિરણ. હવે વિચારો, અહીંયા મને કહો તો કે આ જે અરીસો છે એની ઉપર આપણે પ્રકાશનું કિરણ આપાત કર્યું, અરીસા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે? 90 અંશનો. તો આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા કે જો સપાટી સાથે 90 અંશનો ખૂણો હોય તો એનો આપાત કોણ કેટલો થાય, એટલે કે લંબ સાથે, તો કે 0 અંશનો ખૂણો બનાવશે. યાદ કલ્પના કરો કે અહીંયા લંબ છે, હું તમને સમજાવવા માટે આટલું દોરું, ખાલી આ લંબ, તો એની વચ્ચે 0 અંશનો ખૂણો બન્યો, એટલે કે અહીંયા આપાત કોણ 0 છે. હવે આ પ્રકાશનું કિરણ સપાટી સાથે અથડાઈને પાછું તો ફેંકાશે, તો એનો પરાવર્તન કોણ કેટલો હશે? તો નિયમ પ્રમાણે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે, એટલે કે અહીંયા આપાત કોણ 0 હોય તો પરાવર્તન કોણ પણ 0 હોય છે. એટલે પ્રકાશનું કિરણ એના એ જ માર્ગે પાછું જશે આમ. એટલે કે અહીંયા આગળ જો આ an ઈ આપાત કિરણ હોય તો એને અનુરૂપ પરાવર્તિત કિરણ કયું થઈ જશે? na. એટલે આમ છે ઈ આપાત કિરણ થાય છે અને આમ છે ઈ પરાવર્તિત કિરણ થાય છે. તો અહીંયા આગળ આપણને એક પરાવર્તિત કિરણ મળ્યું, કયું? na. ખ્યાલ આવે છે? તો ફરી વખત હું જે કંઈ આપણે ચર્ચા કરી એને એક એક મુદ્દાસર લખતા જાઉં અને પછી આપણે પાછા આગળના વાતને સમજીએ. તો કે સૌપ્રથમ આપણે શું કર્યું? એક સમતલ અરીસો કયો લીધો આપણે? mm' લ્યો, બરાબર છે. તેની સામે u જેટલા વસ્તુ અંતરે h ઊંચાઈની વસ્તુ કઈ છે? AO મૂકો, બરાબર છે. વસ્તુ AO નું દરેક બિંદુ શેની તરીકે વર્તે છે? પ્રકાશ ઉદ્ગમ, એમાંથી પ્રકાશ નીકળે છે. એટલે અહીંયા લખીએ કે વસ્તુ AO નું દરેક બિંદુ શેની તરીકે વર્તે છે? પ્રકાશ ઉદ્ગમ તરીકે વર્તે છે. ઓકે, હવે આપણી મૂળ વાત કે વસ્તુની ટોચ A માંથી નીકળતું એક પ્રકાશનું કિરણ એ અરીસા ઉપર, એટલે કે સમતલ અરીસા ઉપર કયા બિંદુએ આપાત થાય છે? n બિંદુએ આપાત થાય છે. માટે આપાત કિરણ શું થાય છે? તો કે આપાત કિરણ
an બને છે, આપાત કિરણ કયું બને છે, કિરણ an. તો એને અનુરૂપ પરાવર્તિત કિરણ કયું બને છે, તો આપાત કિરણને અનુરૂપ પરાવર્તિત કિરણ કયું બને છે, કિરણ Na બને છે. તો અહીંયા એક પરાવર્તિત કિરણ મળ્યું આપણને, કયું, કિરણ Na. હવે આપણે તો પ્રતિબિંબ મેળવવું છે, તો પ્રતિબિંબ મેળવવા તો ઓછામાં ઓછા કેટલા કિરણો જોઈએ છે, 2 કિરણો. આથી હવે આપણે શું કરીએ, તો કે વસ્તુની ટોચ A માંથી એક બીજું પ્રકાશનું કિરણ નીકળશે અને એ કિરણ આપણે આમ લઈશું અને એ અહીંયા આગળ Q બિંદુએ આપાત થશે. તો આપણે બીજું એક કિરણ લઈએ કે વસ્તુની ટોચ A માંથી નીકળતું પ્રકાશનું કિરણ એ અહીંયા આગળ Q બિંદુએ આપાત થાય છે અરીસા ઉપર. તો આપણા માટે AQ એ શું થઈ ગયું, આપાત કિરણ. હવે AQ આપાત કિરણ થયું તો આવડી આ જે લાઈન છે સમક્ષિતિજ લાઈન આપણા માટે લંબ થઈ ગયો. અચ્છા, જો ઈ લંબ થાય તો અહીંયા જે ખૂણો બને આ આપાત કિરણ આ લંબ, તો લંબ અને આપાત કિરણ વચ્ચે બનતા ખૂણાને આપણે શું કહીએ છીએ, આપાત કોણ, એટલે કે ઈ આપણને થીટા આઈ મળ્યો. પરાવર્તનના નિયમ પ્રમાણે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય તો અહીંયાથી પ્રકાશનું કિરણ પાછું ફેંકાશે. બીજું આપણે પરાવર્તનના નિયમમાં એમ કીધું હતું કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામી બાજુ હોય તો આ બાજુ હોય તો પરાવર્તિત કિરણ આ સાઈડ આવશે. બીજું કે આ ખૂણો અને અહીંયા જે બનશે એ બે ખૂણા પણ સરખા હશે. તો જુઓ તો આ પરાવર્તિત કિરણ છે એ અહીંથી આમ આવશે, આ QR. તો અહીંયા પણ ખૂણો બન્યો જેને આપણે પરાવર્તન કોણ કહેશું, ઈ કયો હશે, થીટા R. હવે અહીંયા આગળ આ AQ આપાત કિરણને અનુરૂપ પરાવર્તિત કિરણ કયું મળ્યું, QR મળે છે. તો આપણા આ કિસ્સાની અંદર હવે આપણી પાસે કયા બે પરાવર્તિત કિરણો જોવા મળે છે, તો કે બે પરાવર્તિત કિરણો, એક Na જે આમ ગયું અને એક QR જે આમ આવે છે. તો અહીંયા આગળ આપણે પહેલા લખીએ અને પછી એની આગળ સમજૂતી મેળવીએ. કે એ જ રીતે વસ્તુની ટોચ A માંથી નીકળતું કિરણ AQ, એટલે અહીંયા આપણે લખશું કે આપાત કિરણ કયું નીકળે છે, તો કે આપાત કિરણ AQ ને અનુરૂપ પરાવર્તિત કિરણ કયું મળે છે, તો કે એને અનુરૂપ પરાવર્તિત કિરણ મળે છે QR. તો હવે આ QR આપણા માટે પરાવર્તિત કિરણ છે. તો જુઓ Na અને QR, હવે આ બે પરાવર્તિત કિરણો જ્યાં ભેગા મળશે ત્યાં આપણને બિંદુ A નું પ્રતિબિંબ મળશે, કારણ કે એ બિંદુમાંથી જ નીકળે છે પ્રકાશના કિરણો. તો જુઓ અહીંયા કેવું થાય છે કે આ Na છે ઈ આમ જાય છે અને QR આમ જાય છે. તો શું થશે, આ બે કિરણો આમ દૂર જશે, એટલે કે પરાવર્તન પામીને એકબીજાથી દૂર જાય છે, જેના માટે એક શબ્દ વપરાય છે અને અપકેન્દ્રિત થાય છે એમ કહેવાય, એકબીજાથી દૂર જાય છે. આથી આ બે કિરણો ક્યારેય પણ અરીસાની સામે અહીંયા આ બાજુએ ક્યાંય ભેગા થશે નહીં, કેન્દ્રિત થશે નહીં. તો શું કરવાનું, તો કે તો જો આપણે ઉલટું કરીએ કે આ બે કિરણો આમ જાય છે, એના બદલે જો એને આમ પાછળ તરફ લંબાવીએ તો કે તો કંઈક ભેગા થશે કોઈ બિંદુએ. તો એ બિંદુ જે ભેગા થશે ઈ કોનું પ્રતિબિંબ હશે, તો કે એ બિંદુનું પ્રતિબિંબ હશે, એને આપણે A' નામ આપીએ. તો જુઓ અહીંયા આગળ QR અને Na ઈ અપકેન્દ્રિત કિરણો છે એટલે અરીસાની સામે નથી મળતા, પણ જો એને આપણે પાછળ લંબાવીએ, ચલો હવે આ કિરણને આપણે આમ પાછળ લંબાવ્યું અને આ કિરણને પણ આપણે પાછળ લંબાવીએ તો એ બે અહીંયા કોઈ જગ્યાએ ભેગા મળે છે અને ત્યાં આગળ વસ્તુનું પ્રતિબિંબ રચે છે. આ બરાબર, આ પ્રતિબિંબ રચ્યું. ખરેખર ઈ પ્રતિબિંબ કોનું છે, A નું પ્રતિબિંબ કયું છે, A'. એમ આ વસ્તુ એઓના દરેક બિંદુને અનુરૂપ અહીંયા પ્રતિબિંબ રચાશે A'. આ દરેક બિંદુઓ એ આનું અનુરૂપ પ્રતિબિંબ છે. હવે આ જે પ્રતિબિંબ મળ્યું એની ઊંચાઈ આપણે શું કહેશું, H' કહેવામાં આવે છે. તો હવે
અહીંયા આગળ આપણને વસ્તુ A O નું પ્રતિબિંબ મળ્યું A'(I). હવે આ પ્રતિબિંબ છે એનું અંતર અહીંયાથી આપણે માપીએ તો પ્રતિબિંબથી આ અરીસા સુધીના અંતરને આપણે શું કહેશું? પ્રતિબિંબ અંતર તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રતિબિંબ અંતરને આપણે શેના વડે દર્શાવીએ છીએ? V વડે દર્શાવીએ છીએ. તો આ રીતે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર મળ્યા. હવે આ જે પ્રતિબિંબ મળ્યું છે ઈ કેવું છે, એની લાક્ષણિકતા શું છે એ હમણાં આપણે ચર્ચા કરીએ. તો પહેલા આટલી જે ચર્ચા કરી એને આપણે લખીએ કે અહીં NA અને QR એ કેવા છે? અપકેન્દ્રિત કિરણો હોવાથી શું થાય છે? અરીસાની સામે કેન્દ્રિત થતા નથી, પરંતુ એને પાછળ તરફ લંબાવતા તે A' બિંદુએ ભેગા મળતા હોય તેવો શું થાય છે? આપણને ભાસ થાય છે. આમ A' એ A નું અનુરૂપ પ્રતિબિંબ છે. તેવી જ રીતે વસ્તુ AO ના દરેક બિંદુને અનુરૂપ પ્રતિબિંબ કયું મળે છે? A'(I) મળે છે. આમ આ A'(I) એ આપણા માટે શું છે? પ્રતિબિંબ છે. આ A'(I). હવે આ જે પ્રતિબિંબ મળ્યું છે એ પ્રતિબિંબની લાક્ષણિકતાઓ જોવાની છે. તો પહેલું કે જો તો આ પ્રતિબિંબ ક્યાં રચાણું? તો કે આ પ્રતિબિંબ અરીસાની પાછળ રચાણું છે. બીજું ઈ કેવું છે? આપણે અગાઉ ભણી ગયા છીએ પહેલા લેક્ચરની અંદર. આભાસી છે કે વાસ્તવિક છે? તો કે પ્રતિબિંબ જો અહીંયા મળતા હોય એવો આભાસ થાય છે એટલે આભાસી છે. અને આપણે એવું કીધું હતું કે જો આભાસી હોય તો હંમેશા ચત્તુ જ હોય. એટલે આ પ્રતિબિંબની લાક્ષણિકતા શું છે? તો કે પ્રતિબિંબ આભાસી અને ચત્તુ રચાય છે. બીજું કે તમે આપણે આ દરરોજ સવારે આપણું મોઢું અરીસામાં જોઈએ છીએ, વાળ ઓળીએ છીએ કે આપણે અરીસા જે ઉપયોગ કરીએ એની અંદર આપણને આપણું જે પ્રતિબિંબ દેખાય એ કેવું દેખાય? તો કે અરીસાની પાછળ દેખાય છે. બીજું કે એ વસ્તુ એટલે કે આપણે અરીસાથી જેટલા અંતરે હોય એટલા જ અંતરે પાછળ એનું પ્રતિબિંબ રચાય. એટલે કે અહીંયા વસ્તુ જેટલા અંતરે હોય અરીસાની સામે એટલા જ અંતરે પાછળ એનું પ્રતિબિંબ રચાય છે. આભાસી અને ચત્તુ છે. અહીંયા આગળ વસ્તુની ઊંચાઈ જેટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ રચાય. તો જો આપણે અરીસા સમતલ અરીસાની સામે ઊભા હોય તો આપણી જેટલી હાઈટ હોય એટલી જ હાઈટનું આપણું પ્રતિબિંબ હોય છે. એટલે ઊંચાઈ પણ સરખી હોય. પરંતુ અહીંયા જે પ્રતિબિંબની બાજુઓ છે એટલે આ એ પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી એટલે કે પાર્શ્વીય વ્યુત્ક્રમણ દર્શાવતી હોય છે. આપણે એવો અનુભવ કર્યો હોય કે આપણે સમતલ અરીસાની સામે ઊભા રહી અને આપણે જો આપણો જમણો હાથ ઊંચો કરીએ ને તો પ્રતિબિંબ એનો ડાબો હાથ ઊંચો કરે, જેને આપણે પાર્શ્વીય વ્યુત્ક્રમણ દર્શાવતું પ્રતિબિંબ કહીએ છીએ. તો આમ આ પ્રતિબિંબ એની ત્રણ મુખ્ય લાક્ષણિકતાઓ છે. પહેલી લાક્ષણિકતા કે પ્રતિબિંબ અરીસાની પાછળ આભાસી અને ચત્તુ રચાય છે. બીજી લાક્ષણિકતા પ્રતિબિંબ એ કેવું રચાય છે? તો કે પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ જેટલી જ હોય છે. ત્રીજું વસ્તુના જેટલા અંતરે અરીસાની સામે છે એટલા જ અંતરે પ્રતિબિંબ રચાય છે. પણ એની બાજુઓ કેવી હોય છે? ઉલટાયેલી પાર્શ્વીય વ્યુત્ક્રમણ દર્શાવતી હોય છે. તો આપણે અહીંયા એ લાક્ષણિકતાઓ લખીએ છીએ. માત્ર આ એક આપણને પૂછાય છે કે પ્રતિબિંબની લાક્ષણિકતાઓ જણાવો. ચલો પ્રતિબિંબની લાક્ષણિકતાઓ શું છે? પહેલી લાક્ષણિકતા કે પ્રતિબિંબ એ અરીસાની પાછળ
વસ્તુ જેટલા અંતરે જ રચાય છે, એટલે કે ટૂંકમાં કેવું હોય તો વસ્તુ અંતર બરાબર પ્રતિબિંબ અંતર થાય. ઓકે, બીજી લાક્ષણિકતા શું છે તો કે બીજી લાક્ષણિકતા કે પ્રતિબિંબ છે એ કેવું હોય છે, આભાસી અને ચત્તુ રચાય છે. ત્રીજું, વસ્તુની ઊંચાઈ જેટલી ઊંચાઈ ધરાવતું જ પ્રતિબિંબ એટલે કે H' રચાય છે, પરંતુ તેની બાજુઓ કેવી હોય છે, બાજુઓ ઉલટાયેલી પાર્શ્વીય વ્યુત્ક્રમણ. આ શબ્દ છે ઉલટાયેલી બાજુઓ ધરાવે, બાજુઓ ઉલટાયેલી પાર્શ્વીય વ્યુત્ક્રમણ દર્શાવે છે. તો આ થઈ ગઈ સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતાના આખો એનો ટોપિક. ખરેખર આ ટોપિક એ જૂના સિલેબસનો છે, જે આ 5 માર્કમાં પણ આ પ્રશ્ન સ્વરૂપમાં પૂછાતો. ત્યારે 5 માર્કના પ્રશ્નો હતા, અત્યારે 4 માર્કના સ્વરૂપમાં પૂછી શકાય. બીજું કે આમાંથી હવે એક વાક્યના કે એક એમસીક્યુ કે ખાલી જગ્યા પણ પૂછાય તો એ કેવી હોય તો સમજો. અહીંયા આવો પ્રશ્ન આપે છે આપણને, જો બહુ મસ્ત સવાલ હોય છે કે એક છોકરો સમતલ અરીસાની સામે, અહીંયા આ સમતલ અરીસો છે જે આપણે અહીંયા છે, એક છોકરો સમતલ અરીસાની સામે 2 મીટર દૂર ઊભો છે. એટલે કે સમતલ અરીસાથી વસ્તુ છોકરા સુધીનું અંતર કેટલું છે, 2 મીટર. તો પ્રશ્ન એવો પૂછે કે તો આ છોકરો અને એના પ્રતિબિંબ વચ્ચેનું કુલ અંતર કેટલું થાય? તો સ્વાભાવિક છે કે વસ્તુ 2 મીટર અંતરે હોય તો પ્રતિબિંબ પણ પાછળ 2 મીટર અંતરે હશે, એટલે કે અહીંયાથી આટલું અંતર પણ કેટલું હશે, 2 મીટર. પણ આપણને શું પ્રશ્ન પૂછ્યો છે તો કે છોકરો અને એના પ્રતિબિંબ વચ્ચેનું કુલ અંતર, તો આ કુલ અંતર કેટલું થાય જુઓ તો કે આ અંતર થાય 4 મીટર થશે. એટલે આમ આવા પ્રશ્નો આપણને પૂછાય છે. એવો પ્રશ્ન પૂછાય કે સમતલ અરીસાની સામે એક વ્યક્તિ 1 મીટર દૂર ઊભો છે, તો તેનું પ્રતિબિંબ અરીસાથી કેટલે દૂર રચાશે? તો જવાબ શું આવશે, 1 મીટર. પણ આ જે જેટલું અંતર હોય એનું ડબલ ક્યારે થશે તો કે જ્યારે આપણને વસ્તુ અને પ્રતિબિંબ એટલે કે વ્યક્તિ અને એના પ્રતિબિંબ વચ્ચેનું અંતર પૂછ્યું હોય તો આના કરતા ડબલ આવે. બાકી અરીસાથી આ અંતર અથવા અરીસાથી આ અંતર હોય તો એ જે અહીંયા આંકડો છે એ જ જવાબ આવે. બરાબર? તો આવી રીતે આપણને આવા પ્રશ્નો છે એ પૂછાતા હોય છે. તો આ સાથે અહીંયા સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની વાત છે એ પૂરી થાય છે. હવે પછીનો જે આપણો ટોપિક છે એ છે ગોલીય અરીસા. બરાબર છે? તો આપણે જોઈએ ગોલીય અરીસા કોને કહેવાય અને એના વડે રચાતા પ્રતિબિંબની પણ આપણે લાક્ષણિકતાઓ જોવાની છે. તો આ તમે સહેજ નોટ ડાઉન કરી લેજો. બરાબર છે? હવેનો ટોપિક છે ગોલીય અરીસાઓ. ખરેખર જે અરીસાઓ છે એ 2 પ્રકારના છે. જુઓ, અરીસાના પ્રકારો મુખ્ય 2 જ છે. કયા કયા? સમતલ અને ગોલીય. તો આપણે સમતલ જોઈ ગયા, હવે આપણે શું જોવાનું છે? ગોલીય. તમે અગાઉના ધોરણોની અંદર ભણીને આવ્યા છો એટલે અહીંયા તમને સ્પષ્ટતા જ કરી દઉં છું કે ગોલીય અરીસાઓ 2 પ્રકારના છે. કયા કયા? એક અંતર્ગોળ અરીસો અને એક બહિર્ગોળ અરીસો. બરાબર? અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાઓ.
તો હવે આપણે જોઈએ કે આ અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાઓ કોને કહેવાય, બરાબર. એક આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે આપણી પાસે એક આવો ગોળાકાર કવચ છે, બરાબર છે. આ એક ગોળાકાર કવચ છે. આ ગોળાકાર કવચનો આપણે અમુક ભાગ એવી રીતે કાપી નાખીએ, આને આપણે કાપી નાખ્યો ધારો કે હવે એનો અમુક ભાગ એવી રીતે કાપવામાં આવે કે જેથી તેની બહાર તરફની વક્રાકાર સપાટી, એને વક્રાકાર કહેવાય, પરાવર્તક બને. જો આમ બહાર તરફની સપાટી દેખાય, આમ બહાર તરફની સપાટી વક્રાકાર બને, જે પરાવર્તક હોય, તો આવા અરીસાને બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે. હવે એવી જ રીતે જો આવા કવચને એવી રીતે કાપવામાં આવે કે જેથી એની અંદર તરફની સપાટી પરાવર્તક બને, આવી આમ અંદર તરફની વક્રાકાર સપાટી પરાવર્તક બને, આવડી આ, તો આને શું કહેશું આપણે? અંતર્ગોળ અરીસો કહેવામાં આવે છે. એટલે આમ બહિર્ગોળ અરીસો આ, અને અહીંથી જોઈએ તો અંતર્ગોળ. પણ મિત્રો તમને હું જે સાચા રિયલ અરીસાઓ છે બંને એ પણ બતાવું છું, અને આપણે એને આકૃતિ દ્વારા સમજૂતી મેળવીએ તો જેથી તમને ખ્યાલ આવે કે શું કામ આપણે અરીસાની આકૃતિ આમ દોરીએ છીએ. આપણે હમણાં સમતલમાં જોઈ ગયા એમ. તો જુઓ, આપણી પાસે બંને અરીસાઓ છે, આ બરાબર. આ એક મારી પાસે છે ઈ એક બહિર્ગોળ છે ને એક અંતર્ગોળ છે. બહુ સમજવાની વાત છે, બહુ મજાની વાત છે. જુઓ, આ બે અરીસાઓ આપણી પાસે છે. હવે આ બંનેને જો હું આમ સામે રાખું ને આ રીતે, તો બે ગોળ જ દેખાય છે, બરાબર છે. આ બંને આમ ગોળ દેખાય. હવે આપણે આને જો દોરીએ આકૃતિ, અહીંયા બોર્ડ ઉપર દોરીએ તો કેવી આકૃતિ દોરવી પડે? તો કે આપણે આવી આકૃતિ દોરવી પડશે. બંને આમ સામેથી દોરીએ તો ગોળ. તો આમાંથી તમે કહી શકશો કે કયો અંતર્ગોળ ને કયો બહિર્ગોળ? નહીં, આપણે એને કહી શકશું નહીં કે કયો અરીસો અંતર્ગોળ છે અને કયો બહિર્ગોળ છે. તો કેવી રીતે દર્શાવશું? તો કે આપણે આને આમ છે પરિસ્થિતિ, એના બદલે જો આમ ફેરવી નાખીએ તો આપણને અહીંયા દેખાશે રીતસર આ અંદર તરફ વળેલી છે, અને આને જ્યારે અડશું ત્યારે આપણને આમ બહાર તરફ છે. એટલે આપણે આના બદલે આ પોઝિશનમાં આકૃતિ દોરીએ તો માત્ર આમ છે, પણ ખરેખર આપણી સામે આખો ગોળ મોટો ભાગ અને પરાવર્તક છે. ખ્યાલ આવે છે? આ રીતે આપણે આકૃતિ દોરીએ તો અહીંયા જો બહિર્ગોળ અરીસો હોય ને આમ, તો આપણે એને આમ દોરશું, આ બહિર્ગોળ અરીસો, અને અંદર તરફ આપણે જ્યારે આવું કરીએ ત્યારે એનો મતલબ કે આ સપાટી પરાવર્તક છે, બહિર્ગોળ. અને જો આમ દોરીએ અને એમાં આપણે બહાર તરફ આવી રીતે લાઇનિંગ કરીએ તો એનો મતલબ કે આ અંદર તરફની જે સપાટી છે આવડી આ પરાવર્તક છે, આમાં આ બહાર તરફની સપાટી પર. એટલે આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાઓને આવી રીતે દર્શાવવાના છે. એટલે હવે પછીથી જ્યારે પણ ચેપ્ટરની અંદર આપણે અંતર્ગોળ કે બહિર્ગોળ અરીસાઓ દોરશું ત્યારે આવી રીતે દોરશું. ઓકે, તો હવે આપણે એ બંનેની વ્યાખ્યાને સમજીએ, અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાઓ. ચલો પહેલી વ્યાખ્યા આપણે લઈએ, અંતર્ગોળ અરીસો. તો એની વ્યાખ્યા શું થશે કે ગોળાકાર કવચનો અમુક ભાગ એવી રીતે કાપવામાં આવે જેથી તેની કઈ તરફની સપાટી? અંદર તરફની વક્રાકાર સપાટી. જો અહીંયા વક્રાકાર લખવું પડે, પછી સીધી નો હોવી જોઈએ, સમતલ થઈ જાય. વક્રાકાર સપાટી કેવી હોય? પરાવર્તક બને તો તેવા અરીસાને શું કહેવામાં આવે છે? અંતર્ગોળ અરીસો કહેવાય છે. હવે આપણે એને આકૃતિ દોરીએ તો એ આમ થશે કે આ ખરેખર આ અંતર્ગોળ અરીસો આટલો જ આપણે કરીએ છીએ, આ કટકો કાપેલો છે આમ, પણ ઈ ખરેખર તો આ આખા ગોળાકાર કવચનો ભાગ હશે ને. જુઓ, ઓલો આપણે ગોળો જોયો તો ઈ તો આમ હશે ને આખો, આમ ખ્યાલ આવે છે ને? 3 ડાયમેન્શનલી દોરીએ તો ઈ આમ પણ થશે, આમ આમ. હવે આમાંથી આપણે આટલો ભાગ કાપેલો છે અને આ છે ઈ આપણા માટે અંતર્ગોળ અરીસો છે. તો આ અંતર્ગોળ અરીસો એ આપણે આ રીતે દર્શાવીએ છીએ, બરાબર? આ અંતર્ગોળ અરીસો. હવે તો બહિર્ગોળ અરીસાની તો આની પરથી જ આપણને વ્યાખ્યા આવડી જશે. વ્યાખ્યા તો આની આ જ થશે. બહિર્ગોળ અરીસો કોને કહેવાય? ગોળાકાર
કવચનો અમુક ભાગ એવી રીતે કાપવામાં આવે કે જેથી તેની અહીંયા જેમ અંદર તરફની વક્રાકાર સપાટી છે એમ શું આવશે, બહાર તરફની વક્રાકાર સપાટી પરાવર્તક બને. તો એની વ્યાખ્યા જોઈએ કે ગોળાકાર કવચનો અમુક ભાગ એવી રીતે કાપવામાં આવે જેથી તેની કઈ તરફની, બહાર તરફની વક્રાકાર સપાટી પરાવર્તક બને તો તેવા અરીસાને બહિર્ગોળ અરીસો કહે છે. તો અહીંયા આગળ કઈ સપાટી પરાવર્તક બને છે, બહાર તરફની. હવે એને દર્શાવવું હોય તો આપણે આમ દર્શાવશું. ઓકે, અને આ અંદર તરફ આપણે આ રીતે દોરશું જેથી એની આ બહાર તરફની સપાટી પરાવર્તક હોય. એટલે આની આ બહાર તરફની સપાટી છે એ પરાવર્તક છે અને આની છે એ આ અંદર તરફની સપાટી છે એ પરાવર્તક છે. ઓકે, તો આ રીતે બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસો આપણે દોરીએ. આવતા લેક્ચરની અંદર આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના સંદર્ભમાં કેટલાક પારિભાષિક શબ્દો એટલે કે એની વ્યાખ્યાઓ સમજવાની છે અને ત્યાર પછી એના વડે રચાતા પ્રતિબિંબોની ચર્ચા કરવાની છે. તો આજે આપણે લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.